જો તમને એમ હોય કે તમે ક્રાઇમ કરી, તમે ગુનો કરીને બચી જશો તો ચેતી જજો, કારણ કે રાજકોટમાં જે નેપાળના યુવકની હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમજ પાણું મારી માથું ફાડ્યું હતું, પરંતુ હવે એ આરોપીની પોલીસે જેલની ટિકિટ ફાડી છે. આ કેસમાં અપડેટ જોવા મળી રહ્યો છે. આરોપીની ધરપકડ થઈ છે. શું સમગ્ર મામલો હતો, શું અપડેટ છે, તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. રાજકોટમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં નેપાળના યુવક છે એ છૂટક મજૂરી કરતા હતા અને હોટલમાં, રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. એનાથી તેના પરિવારનું પેટડું પાડતા હતા. આખો પરિવાર છે નેપાળથી ગુજરાત રાજકોટમાં વસ્યો હતો અને તેમજ એમાંથી એક યુવક જેમનું નામ રાહુલ વિશ્વકર્મા છે એ આવ્યા હતા અને તેમજ એ રોડ પર રાતે આટો મારવા નીકળ્યા હશે અને તેમજ તેને એક અજાણ્યા વ્યક્તિ પાસેથી ફોન વાગ્યો કે ફોન કરવો છે. ફોન પરત પાછો ન મળતા એ યુવકે એ રાહુલ નામના જે મૃતક છે તેમને પાણો મારી માથામાં અને તેની હત્યા કરી નાખી. અને આ બાદ આપણે અનેક તેમના પરિવારના વિડીયો જોયા, તેના બહેનના વિડીયો જોયા, જેમાં એ લોકો, એના પરિવારના લોકો શોક મનાવી રહ્યા હતા. પરંતુ હવે આ સમગ્ર કેસમાં અપડેટ જોવા મળી રહી છે. આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે અને તેમજ જે આરોપીએ પાણો મારી માથું ફાડ્યું હતું એ જ આરોપીની ખૂબ સરસ પોલીસે કહેવાય કે હવે ખાતિરદારી કરી છે. તેની પણ ટિકિટ ફાટી છે, પરંતુ જેલની ટિકિટ ફાટી છે અને તેમજ રાજકોટના આ કેસ ની અપડેટ છે એને લઈ અને પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે આ સમગ્ર કેસના અપડેટમાં તે સાંભળીએ. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે, બ્રિજના નીચે ગત રાત્રિના એટલે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં, તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા, જે મૂળ નેપાળના રહેવાસી છે, તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે. તેનો ભાઈ રાહુલ, જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ, એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ચેડા ગામનો, તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. ના, હાલમાં મોબાઈલ મળી આવ્યો ને તેની CDR ભરીને આગળની તપાસ ચાલુ છે. ના, એનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આપણે સાંભળ્યા રાજકોટના અધિકારી, જેમને આ સમગ્ર કેસને લઈને શું અપડેટ હતા એ પણ આપણને જણાવ્યા. આરોપીઓના નામ, આરોપીઓ કોણ હતા તે પણ જણાવ્યા. કેસ ને જેના આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે તે બાબતે સમગ્ર ઘટનાને લઈને અપડેટ આપ્યું છે. આ કેસમાં જે આરોપી હતો તેને પકડી લેવામાં આવ્યો છે. પરંતુ હવે એક વસ્તુ કહી દઉં, આ અપડેટ એ કેસનો હતો જે તમારા સુધી પહોંચાડવો જરૂરી હતો, અગત્ય હતો એટલે કીધો. પરંતુ એક વસ્તુ હજી રાજકોટના લોકોને કહી દઉં અને રાજકોટના લુખ્ખાઓને કહી દઉં કે જેટલા પણ આ લુખ્ખાઓ બેફામ બન્યા છે ને, ગતિમાં આવી જજો. સીમાઓ અત્યારથી જ માપવા માંડજો, કારણ કે નિર્લિપ્ત રાય તમારે ત્યાં રેન્જ IG તરીકે આવ્યા છે. એની નીચે રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જુનાગઢ અને ખૂબ અગત્યનું ગોંડલ પણ છે. એટલે એ છે ને હવે તમારા બધા જેટલા પણ લુખ્ખાઓ ગામમાં ફરી રહ્યા છે ને એનું લિસ્ટ મગાવશે, કારણ કે એની એક હેબિટ છે. એ લિસ્ટ મગાવે છે અને તેમજ એમાંથી જે ટોપ 2 હોય ને એના ચેકા મારતા મારતા બધા જ કેસ ક્લિયર કરે છે અને સફાયો થાય છે. એટલે રાજકોટના જેટલા પણ લુખ્ખાઓ બેફામ બન્યા છે ને, અત્યારથી જ કહી દઈએ કે નિર્લિપ્ત રાય તમારે ત્યાં આવી ચૂક્યા છે રેન્જ IG તરીકે ને ભાઈ
હિતમાં થઈ જજો બધા જ. બાકી એટલો સરખો સફાયો થશે ને કે પછી તમારે ત્યાં રીલની કે વોશિંગ પાવડરની કોઈ વસ્તુની જરૂર નહીં પડે. હા, એટલે આ સમગ્ર કેસમાં અપડેટ છે. સાથે જ નિર્લિપ્ત રાય ત્યાં છે. એટલે હવે રાજકોટમાં પણ જોવા મળશે કે લુખ્ખાઓ કઈ રીતે બેફામ ફરે છે. એની ઉપર પણ કાર્યવાહીનો દોર હવે ખૂબ કડક થશે. એટલે સ્થભી જજો, ઠેરી જજો. તમારું શું માનવું છે આ અપડેટને લઈને કોમેન્ટ કરજો. હા, નિર્લિપ્ત રાય આવી રહ્યા છે. રાજકોટના લોકોએ તેમનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે અને સાથે જ એ લોકો ખુશી પણ ધરાવી રહ્યા છે. કેટલા સારા અધિકારી અમારે ત્યાં આવી રહ્યા છે. એને લઈને પણ તમારું શું માનવું છે એ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. હા, વિડીયો લાઇક શેર ચોક્કસથી કરજો. રાજકોટના લુખ્ખાઓ છે તેના સુધી આ વાત પહોંચાડજો એટલે જીતી જઈએ લોકો પણ. હા, અને બાકી મજા કરો. સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર ફોલો કરો. ધન્યવાદ.